શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વ્યક્તિ વિશેષની અંદર શ્રી કુમુદિનીબેન લાખિયા, જેમનો જન્મ 17 મે 1930ના રોજ થયો હતો. આ કલાપ્રેમી કુટુંબમાં જન્મેલા કુમુદિનીબેનને નૃત્ય પ્રેમ એમના માતા લીલા જયકરે નાનપણમાં જ પાકી લીધો હતો. માતા ખુદ ગાયિકા હોવાથી તેને કુમુદિનીને નૃત્ય કળામાં પોતાની કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. 7 વર્ષની ઉંમરે તેમણે બનારસ અને બિકાનેર ઘરાનાના ગુરુજનો પાસે તાલીમ શરૂ કરી. 1947માં 17 વર્ષની ઉંમરે જ તેમણે નૃત્યકાર શ્રી રામગોપાલ સાથે નૃત્ય નાટિકામાં કામ કરવાની તક પણ મળી હતી. આ તક તેમના જીવનમાં સીમાચિહ્ન રૂપ બની રહી. એમણે દેશ વિદેશમાં તેમની સાથે અઢળક કાર્યક્રમો કર્યા. જયપુર ઘરાનાના ગુરુઓ પાસે તથા લખનૌ ઘરાનાના ગુરુ શંભુ મહારાજ પાસે તેમણે નૃત્યની વિશેષ તાલીમ લીધી. તેમણે કથકને વ્યક્તિગત રજૂઆત સુધી સીમિત ન રાખતા સમૂહમાં જ રજૂ કરવાનું બીડું પણ ઝડપ્યું અને ખૂબ લોકચાહના પામ્યા. કથકની રજૂઆતમાં ચાલી આવતા પરંપરાગત વાર્તા સંદર્ભોમાં પણ તેમણે જેમતથી આમૂલ પરિવર્તન લાવ્યા. 1967માં તેમણે અમદાવાદમાં કંદર્પ સંસ્થા સ્થાપી અને આ સંસ્થામાં નવી પેઢીને તેમણે પોતાની આગવી પદ્ધતિથી કથક શીખવાડવાનું શરૂ કર્યું અને તેથી આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામી. આ સંસ્થાના કલાકારોએ 1988માં રશિયામાં, ઉઝબેકિસ્તાનમાં અને 2007માં ટોક્યોમાં સફળ નૃત્ય પ્રસ્તુતિ કરી હતી. 1980માં દિલ્હી ખાતે યોજાયેલ વાર્ષિક કથક મહોત્સવમાં પણ તેમણે રજૂ કરેલી અતકની 1997માં અને 99માં આઝાદીની સુવર્ણ જયંતિ નિમિત્તે રજૂ કરેલ ડ્રીમ ઓફ ફ્રીડમ અને સુવર્ણ પણ ખૂબ જ વખણાઈ. તેની અન્ય જાણીતી નૃત્ય નાટિકા પ્રસ્તુતિમાં ઓખાહરણ, દશાવતાર, હોરી, ધબકાર, યુગલ વગેરે સુસંગમ, ઉમરાવ જાન જેવી હિન્દી ફિલ્મોમાં પણ તેમણે નૃત્યકાર તરીકે પણ કામ કર્યું હતું. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યા, જેમાં ઈશરા પરીખ, મૌલિક શાહ, ઉર્જા ઠાકોર, દક્ષા શેઠ વગેરેનો સમાવેશ પણ થાય છે. નૃત્ય કળાને જીવી જનાર આ નૃત્યાંગનાના ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ અને મરણોત્તર પદ્મવિભૂષણથી પણ સન્માનિત કરાયા હતા. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ કલાક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર આ ગુજરાતીને અપાતું પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી શાશ્વત એવોર્ડ 2022માં પણ તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. અસ્તુ.